તમે જુઓ છો અહીંયા ક્રિશભાઈને છે ને ક્રિશને કામે લગાડી દીધો છે ભાઈ. હાલ ટ્રાય માર કેવી છે કે છે એવી વાત સાંભળી કે ભાઈ તમે જીમમાં જાવ છો? હા ભાઈ ડેઈલી હો. હા હા કાલે તમારી યારે હું આવ્યો તો એ તમે જ તે ને? હા ઈ જ છે. તો વાંધો નહીં. તો અમને કંઈક એક બે વસ્તુ કંઈક કયો અમારે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે પેપર દેવા જવાનું છે. તો 10 વાગ્યાનો પેપર છે, તો એ તો નાઈ કરીને રેડી થઈ જાય પછી પેપર દેવા જવાનું છે. તો ભાઈ નાઈને થઈ ગયા છીએ રેડી, તો પેપર દેવા જવાનું છે અત્યારે. તો હાલો પેપર દેવા જઈએ, કેવો છે જોઈએ આવડે છે કે નહીં. 9:45 થઈ ગયા છે, હાલો ભાઈ જલ્દી ભાગીએ. પેપર પૂરું થઈ ગયું છે, હવે ઘરે જવાનું છે. ઘરે બોગી ગયા. તો ભાઈ જમવાનું થઈ ગયું છે અને વ્લોગ લેતા ભૂલાઈ ગયો. બહુ ભૂખ લાગી હતી એટલે જમાઈ ગયો. હવે તો સાંજ પડી ગઈ છે અને સાંજના વાગ્યા છે 5. તો આપણે હવે નીચે જવાનું છે. તો હાલો નીચે જઈ, બધા રમે છે એની હારે ઘડી રમી. હાલો હાલો 48 હાલો 5 6 માં 6 હાલો એ ઊભો ઊભો નહીં. હાલો 6. હાલો 6. 5 માં 5 નો બોલ એ આ નો બોલ જ કહેવાય. કેટલી ટપી મને ના આપણે નો બોલ છે. હાલો 6. હાલો 6. હાલો 6. હાલો 6. હવે રમવાનું પૂરું થઈ ગયું, બેટ મૂકી દેવા. તો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. આજે તો છે ને મેં પેલા આરતી કરી નાખી. અત્યારે મંદિરે આરતી થાય છે જો. અને ભાઈ અત્યારે તો છે ને હું અગાસીમાં આવી ગયો છું. ના એક આવીએ ને બહારથી ડળા બેટ રમતા હતા, તો ત્યાંથી બધું પરસેવો થઈ ગયું હતું. તો આવીને ઘરે નાહી લીધું. બધા નાહી કાઢીને પછી દીવાબત્તી કર્યા અને પછી અત્યારે અગાસીમાં આવ્યો. વાતાવરણ પકડવા આજનું વાતાવરણ મસ્ત છે જો. આજે વાદળ છે ખરા પણ વરસાદ નથી આવ્યો આજે. નકર દરરોજ વરસાદ આવે જ તે. એક દિવસમાં એક વખત વરસાદ તો આવે જ તે. આજે એક વખત નથી આવ્યો, એ સારું છે. અને આ બાજુ જ તેવો વાદળ છે, આ બાજુ નથી પાછા. એવા આ બાજુ છે, આ બાજુ નથી. આ ખાલી છે, એ બાજુ ખાલી છે. અને ક્રિશ પણ હતો, ઈ ગયો છે. ઈ એમ કીધું કે હું દીવાબત્તી કરવા જાઉં છું, તો એ દીવાબત્તી કરવા ગયો છે અત્યારે. અને અત્યારે નાસ્તો કરવા જવાનો પ્લાન કર્યો હતો, પણ ક્રિકેટ રમતા હતા એના કારણે મોડું થઈ ગયું છે. તો હવે મેં કીધું કાંઈ જવું નથી, પછી જે આવે તો પછી પૂછી જઈશ. જવું હોય તો પછી પાછા જાવું. અને અત્યારે ગરમી થાય છે ને એટલે હું અત્યારે અગાસીમાં આવ્યો છું. અગાસીમાં આમ નીચે હતો ને તો ગરમી થતી હતી આમ, અને બહુ પરસેવો વળતો હતો. એટલે હું છે ને પછી મેં કીધું હાલો અગાસીમાં જઈએ, કેમ કે અગાસીમાં અત્યારે મસ્ત પવન આવે છે ઠંડો. તો મેં કીધું ઘડીક તો બેઠીએ ઉપર અગાસીમાં. તો હું અત્યારે અગાસીમાં આવી ગયો. મજા આવે છે બેહવાની. ઠંડો ઠંડો પવન આવે છે અને પક્ષીઓ આમથી આમ જાય છે બધા. એવા ઉડે છે, દેખાતું હોય છે તમને. તો હાલો હવે હેઠળ જાય ઘડીક બેઠીએ ને પછી હેઠળ જાય. ઘડીક મજા માણીએ. આની અંદર જોઈએ તો ખરા જરાક શું છે, આ ગરમ હશે એટલે આને છે ને હાંડસીથી પકડવું પડશે. આ હાંડસી આવી ગઈ છે, હાલો જોઈ લઈએ. આની અંદર તો કોબી ને બટેટા છે ભાઈ. કોબી ને બટેટા છે આજે. તો હાલો હું તમને જમતી વખતે બતાડીશ. તમે જુઓ છો અહીંયા ક્રિશભાઈને છે ને ક્રિશને કામે લગાડી દીધો છે ભાઈ, બિચારાકને. ક્રિશ મજા આવે છે ને? બોલ મજા આવે છે. તો ભાઈ આમથી આમ ફેરાફેરી કરે છે. સતીભાઈનો માલ સામાન ફેરવે છે બધો.
એવી વાત સાંભળી કે ભાઈ તમે જીમમાં જાવ છો? હા ભાઈ ડેઈલી હો. હા હા કાલે તમારી યારે હું આવ્યો હતો એ તમે જ તે ને? હા હા ઈ જ છે. તો વાંધો નહીં. તો અમને કાંઈક એક બે વસ્તુ કાંઈક કેવા અમારે શું કરવું, અમારું શરીર નથી. પ્રોટીનની જરૂર પડે શરીર જો ઓછું હોય તો વધારવું હોય તો મારી જેમ કરવું હોય સવારે આ ચણા, બાફેલા ચણા હા જો ને સાંભળો. મગ બાફેલા ખાવાના. હા બસ ચણા ને ઘી મગ, વાળી વસ્તુ વધારે ખાવાની ઘી સવારે. વાળી વસ્તુ વધારે. અને બીજું કાંઈ? બીજું કાંઈ નહીં ને થોડી કસરત કરવાની બસ, હાલો ભાઈ, બીજું કસરત. કાંઈ નહીં. બસ. તો વાંધો નહીં, હાલો શરૂ કરી દઈએ. બોડી તમ તારે. કાલથી શરૂ કરી દઈએ, બરોબર છે? બસ ઓકે ઓકે. જો કેવું ભાઈ છે તમે? તારે કરવાની જરૂર છે, બરોબર છે? ઓકે કીધું. તારું પેટ મારી જેમ છે. હા, બસ એમ. ઘરે જેટલાનું ઓછું છે એટલા બધાય હા હા કરો. આમ જો આમ એટલો કડક. હા એમ. હા એની બોડી ભાઈ એ નહીં અડીએ કે ભાઈ તું અડીને કહી દે કે ભાઈ કેવું છે. હા એમ એટલે થોડોક મારી જેવું બોડી બનાવવું હોય તો તમારે હા ભાઈ આ ભાઈની જેવું બોડી. હા બસ. એમ. તો ભાઈ અમે અત્યારે બેઠા બેઠા કાંઈ નથી કરતા, ફાંકા મારીએ છીએ બેઠા બેઠા, બધા હારે બેઠા બેઠા. અને અહીંયા જો Free Fire અહીંયા ભાઈ રીલ્સું. હા. આ ભાઈ ફ્રી ફાયર રમવાવાળા છે. ઓલા છે. આ ભાઈ ફ્રી ફાયર રમવાવાળા છે. તો તમારે ફ્રી ફાયર રમ્યો તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવાનો. હા ભાઈ જીમમાં જાય તો રમી આ જીમમાં જાય તો એ રમે છે, આ ફ્રી ફાયર રમે છે આ ભાઈ. સ્ટેપ ઉગો આવ્યો છે. તમારે જો ગેમ રમ્યો હોય તો આપણે આઈડી તમને આપશું, તમે કોમેન્ટ કરી દેજો તમને. હા કોમેન્ટ કરી દેજો, આઈડી મળી જાય તમને આ ભાઈની. જીને બેન લઈ ગયો. પબજી નો ભાઈ ઓલા પડે છે, પબજી ના ખેલા. આ પબજી લવર છે. ઓલા બ્લુ શર્ટ. હા એ ઝૂમ કરીને દેખાડી દીધું. ઝૂમ કરીને દેખાડી દીધું. અને અહીંયા છે ને હવે પાણીપુરી વાળા ભાઈ ઊભા છે. અહીંયા આવે ને ત્યારે પાણીપુરી ખાવાની છે. 2 ડીશ બનાવો ભાઈ, આને તો ખાવાની નથી સતીશભાઈને કઈ. ભાઈ હા તીખી કરજો ભાઈ, તીખી. એક ટીકી હોય એક ટીકી. હા એક તીખી ને એક મીડિયમ કરજો, આપણી આટલું મીઠ તીખી થોડી. આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે, હાલો ખાવા મળીએ. હાલ ટ્રાય માર, કેવી છે કહેજે. મજા આવી ને? ચાલો ખાવા મળીએ હવે. પાણીપુરી ખવાઈ ગઈ છે, ચાલો હવે અંદર. કોબી બટેટાનું શાક બનતું હતું, ભજીયા તળાવવા માંડ્યા ભાઈ. હાલો ખાઈ લઈએ. તો ભાઈ ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે. કોબી બટેટાનું શાક, ભાખરીને આજ થોડાક ભજીયા. પાણીપુરી ખાધા બાદ ખાવાનું. ઊંઘ આવતી હતી એટલે હું આવી. ભાઈ આપણે રાતે વિડીયોને એન્ડ આપતા ભૂલાઈ ગયો હતો, વિડીયો પૂરો કરતા ભૂલાઈ ગયો હતો, તો અત્યારે વિડીયોને એન્ડ કરું છું. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.